પૈસાનું ટેન્શન છે ને શું કરું, કોઈ પૈસા આપે એમ છે નહીં. ક્યાંથી લેવી સીતા લેવા? ઓલો 2000 રૂપિયા માંગે, ઓલો 5000 રૂપિયા માંગે. પૈસા ક્યાંથી લાવીશ? કોકની પાસે હોય તો ગોતો. કાંઈ ટેન્શનમાં ભલા હમણાં શું હાલે હોય? પૈસાનું હોય ને બીજું ક્યાંનું હોય? મુજાણો પૈસા માંગે છે ને 1-2000 માંગે ને 5000 માંગે. પૈસા કેવાય એમ નહીં, એટલે ટેન્શન તો એવું હોય જ ને પૈસાનું. એમ લાગે પૈસા, પણ શું કરું? જો તને કહું બોલે તારો ભાઈ બન છે, હું પૈસા આપે વ્યાજ લેવા ન હોય. કેટલા આપે? કેટલા લેવા? 1.5 લાખ 1 લાખ. એટલે આપણે મૂળ તારા હતા 2-3 દોઢ પહોંચી જાય. એમ નહીં, એટલે થોડા બધી હોય ને, 1-2 હોય ને, થોડાક 10 હોય ને 15 હોય ને, એવું કાંઈ હોય ને તો દઈ દઉં. સમજ બરાબર છે. ઉપાય દેવાય જાય, ખાલી એકનું ટેન્શન રહે ને, એમને ખાલી દેવાનું. લોન બોન મળે હોય તો કઈ વ્યાજે. પણ તારે કંઈક વસ્તુ મેગી પડે. વસ્તુ તમારી પાસે કાંઈ નથી કપડા સિવાય. તો હું મેગીશ એમને તારા પૈસા આપશે? મંડાઈ જુ ગાડી પડી છે તું કે કપડા છે ને ગાડી ગાડી છે પણ કાંઈક સારું નમું હું એવું કાંઈક છે ગાડી. હાલ છે હું આજુ ને કેરેક્ટર રહી ગયું છે ગાડીમાં. કઈ નહીં બરોબર આગળ બહુ થઈને એટલી બધી. હા આખું તારા બાપ કોઈ કેરેક્ટર 5000 નહીં હાલે ને હું મંડાઈ જુ 5000 નહીં હાલે. તો હું મેક્યું કોઈ ગાડી મોટી કઈ તું હોશિયાર રહી પણ તું કઈ મીકી દે હોશિયાર રહી હું લે એમ હોશિયાર એટલે તારે ખાલી તું વસ્તુ મેં એમ બસ છે બાકી આમ નો રહો ગોતને પણ ભલા મને આમ કરે ગાડી તાર ભાઈ બને કોલો છે ને ફરી હા મેં કહી તું તાર ભાઈ બને જીગરી બહુ કે ને જીગરી તાર માટે જાન આપજો બોલાય કેમ હા તો વાંધો નહીં મેં કહી દઉં તું હોશિયાર છો ને પણ આવું આપણે બેઠા છે. હા તે વાંધો નહીં ક્યાં દેખો કાલે વારમાં દેવી અત્યારે દેવી અત્યારે કાલે વારનું છે. હા તે વાંધો નહીં આખું દે છે ને આ ગાડી છે જો તમે જોઈ લો ગાડીના તમે જોઈ એટલે આવે એવું નહીં એટલે આનો મારી લો પછી વાત કરું. આટો કલા બેલો તમે પેલા અમાર ભાઈ ને ગમે ને હાથ અમે દી લેવું હા પણ તમે આમ આટો તો મારી ભાઈ બતાવો. આ ગાડી છે અલ્યા પાછા ઉડો ને આને રેવાય જાય. મોઢ લઈ જા હાથમાં હાલ પાણી પી પાછા રેડે છે એટલે રેવાય આ થોડી અમાર વેસ હતી એ ભલે તો મોઢ પર પડે રેવાય પણ કિરણ ની વેલી થાય છે એટલે નાખો કિરણ બચા રાખજો. બહાર રોડ કે પૈસા તો બહાર આવડે ગામમાં આવડે પેલા ભાડે બહાર પૈસા નો વહીવટ હાલ હોય નથી ભાઈ છે મારા ભાઈને ફરક પડે આ દેવાનું કાઢી દે આ તો તમને ફોન કર્યો બરોબર વિશે તમે આવી આ દેવાનું પચાસ રેડી બરોબર બચા બરાબર 50 રૂપિયા વધારે આપણે ઓલી ફોર વ્હીલ જોઈને આવીને શું કરવું પછી પૈસા દેશત ખરા ને પર દેશત ખરા ને લઈ ફોર વ્હીલ આપણે પેલા કાગળ લઈ લેવાનું કિરણભાઈ વચમાં એટલે વાંધો ન આવે. કિરણભાઈ બે વખત લઈ જાય એટલે વાંધો ને પાછા જાય છે ફોન તો કરીને શું કરે ફોન કરીને બોલાય. ક્યાં કિરણભાઈ અહીંયા આવી જાવ નદી કાંઠે. હા રેડી જ છે તમારે કીધા એટલા જ છે રૂપિયા વધારે નહીં દેવાનો હોય ને એ સારું જલ્દી આવજો. જો લક્ષ્મણ આમાં એવું છે નીલા ઓળખ તું હા ઓળખું આપણો હા તમે ઓસાળા લો પૈસા કે મારા જોડવા 50,000 રૂપિયા એટલે એ ભાઈ બેન ફોરી લઈને એને ઓસાળા ફોરી લાવી દીધી છે કે વાંધો નહીં કે ફોરી લઈ લઈશું ફોરી જોયા છે મેં એટલે એ ફોરી જોઈ છે એટલે એ ભાઈને હવે પૈસા જરૂર છે પૈસા લેવાના છે એટલે એમને આવે છે જાવી છે ને તમારે આપણે આવીને પવર પતાવી દીધી કે પૈસા હું ઓસાળા જાઉં આપણે પૈસા આપી લેવા માણસ છે ને વાંધો ને આપણે આપણો ભાઈ બને છે ખાલી રીતે ઓળખો ને એની પાસે ખોટા નથી પૈસા. હા તો ના જવું છે સીધું વાંધો નહીં બસ એટલે ફોન કરે હજી આયા કેમ ને હા આયા જો ને હા ભાઈ કેમ છે બે બે હવે આ ટેબલ હારું નાખ્યું છે ઓફિસ બેન છે ઓફિસ યાર સમયની રીતે સાફ સફાઈ કરે હું રાજો તહેવાર માથે હોળી માથે મારે હોય દર વર્ષે હોય તે બરાબર તો પૈસા દેવાના વહીવટ થઈ ગયો તમારો હા એ તો થઈ ગયું છે પૈસા લાવ્યા કે પછી બોલાવો તમારે એને ફોન કરજો મિલે ક્યાં છે
જવાબદારી પતાવી હો બધી ફોન આઈ મીજો ને જ્યાં મીજો એમાં તને ઓળખ કિરણ ભાઈ હા ભાઈ એમે હું છું ભાઈ મોજ કરવાની ટેન્શન ન લ્યો ઘર જે સંબંધ એટલે હાલો ક્યાં તો નહીં લ્યા હા ઓલી પૈસાની વાત થઈ મેળ આવી ગયો લઈ જા હા એને નથી કાંઠે એ હારું ભાઈ હાલ શું કરે ખામડા કરું ઝાડવાના શું કહીશું નવરા નવરા મારા રાલે પૈસામાં લેવાના છે ને ક્યાં કણે વ્યાજે લેવાના છે ગાડી આપણે ફાડે હું એમાં મીકી હતી કે બબલ થાય એવું નથી ને પાછું બબલ કાંઈ નહીં થાય આપણે લેવાની છે તો આ પૈસા 50,000 રૂપિયાની છે લેવાના ફોરી લેવાની ના ના એટલે 50,000 રૂપિયા લેવાના ફોરી લો ઓલી ઘેરી મીકી તે હા આયા ને મળી જાય આઈ જો કિરણ ભાઈ હું આઈ જો એમ કેવું આ યાર હટ ને કરતો આઈ જો જાનમાં આવ્યો હોય પણ હું કેટલા વાળા કડિયા મેલ ફ્રેન્ડ સાથે કડિયા 50,000 થઈ ગયા ને 50,000 કમ્પ્લીટ છે ટાઈમ દેવો પડશે ટાઈમ એટલે તમે જે ટાઈમ આપ્યો એ આપી દેવું હા એમ ટાઈમ કિરણ ભાઈને ઓળખ્યો એટલે મોબાઈલ લઈ ગયા આપણે ઉઠાઈ લેવાની રાડે રાડે કમ્પ્લીટ ઓકે ભાઈ ગણાવ શું વાંધો મહિને મહિને વ્યાજ પગાડી દેજો પા ટાઈમ એ તો કેટલું યાદ છે 5,000 રૂપિયા થાય 50,000 યે ભાઈ અરે ભાઈ 10% લાગ્યા થોડા આ 10% લે પછી કઈ જો હજી કઈ જો ના ના લે ફોર વ્હીલર જાય છે બધું જાય છે ના એટલે હું ફરી સુની કપાય એટલી બધી કપાય ના એટલી બધી પોઈન્ટ તો આવતા એમાં લેવા તમારો વ્યાજ મળી જશે ફૂંડાઈ હાલો વાંધો ના ચા પાણી મંગાવે એટલે અહીંયા તારો એમ બહાર બધું રાખ્યું છે ઓફિસ બધું બંધ છે લોકડાઉન આવી ગયું મોટા પાયે હેડો હા તમારું વ્યાજ તમારું કોઈ જાય બરોબર હા જાઓ હા નીકળો આજે ખાતા ને આવો ભાઈ એટલે યાર મહિનો પૂરો થયો બસ ખબર તને નીલમ ફોન કે નીલમ ફોન કે ફોન જીસો બોલે ઓલે કિરણ ને કેતો વોઇસમાં એને ફોન કરવાનો આપણે એને ઓળખી ને બીજા કોને ઓળખી હાલો લા કિરણભાઈ ઓલા નીલેશભાઈ ફોન ઉપાડતા નથી લઈ જાય પૈસા મહિનો પૂરો થઈ ગયો ફોન શીશો પાસ બે ત્રણ રીંગ કરી તો હારું ફોન કરો હાલો હબીને એ હારું નગર તમે આવો કે નગર તમે પણ માથે ડેબે ખબર છે ને તમે વોઇસમાં છો એ હારું એટલે આવા નવા ધંધા નો પેલા મેં કીધું હતું મને થોડોક મેં તને કીધું હતું ને તમારો મામલો અમારો મામલો એ વાત સાંભળો પેલા મને શીશો પાવે છે હું ઓલે વાત કરું હું કહું પણ ફોન કરે રખો ફોન હું ઉપાડતો નથી ફોન તો એનો શીશો પાવે છે તો હું કહીશું ઓલી ગાડી લઈને ઉઠાઈ લઈએ જુનાગઢ વ્યાજ રખડવા બે દાવે છે બધું એ તો એલા રિયાઝ તો લો ગાડી તમે લઈ જ લઈશું હવે એને કરી કોન્ટેક્ટ તો કરે બીજો ભાઈ બન એ તો મારો બોલો આ રહ્યા તો ખબર જાડી ફાંદાળો એને ફોન કર્યો હા ઓલો કિરણી હા એ ફોન કરો આનો કોન્ટેક્ટ કરવા આનું બધા લગાડે તે એ લઈ લાવી કાંઈ એને કે સાના માના ફોન લાઈન કે બીજું કાંઈક બાને એમને કે ઓલે વ્યાજ લેવા આવ્યા છે બીજા રીતે પ્લાન લઈ લે છે ફોન કરીને એટલે ક્યાં તો જડ્યો ઓલા નીલિયાને તું એમ કરે નદી કાંઠે લઈને આય ઓલો પૈસાનો વહીવટ હતો ને એનું વ્યાજ ચડી ગયું છે એને વ્યાજ આપ્યું નથી હજી નકર બાને ઉઠાઈ લેવા પડશે ગમે બાનું કરીને નદી કાંઠે લઈને આય ને હા એ ઓલા વ્યાજ વાળા એમ જ ભાઈ આયા લેવા સારું તું ગમે બાનું કરીને લઈને આવી નાખ આ નદી કાંઠે આય. હા શું કરે છે નીલિયા એલા બોલ બોલ ઓલાનો ફોન આવ્યો હતો બોલ ને લક્ષ્મણનો હા તો કે મહિનો ઉપર થઈ ગયો કે વ્યાજ કેમ નથી ચોગાડ્યું કે ગાડી લઈ જવી છે ને આમ કરી નાખ્યું છે શું છે એ બધું હાલના બોલાયા છે નદી કાંઠે આપણે પૈસા લેવા ગયા ત્યાં બોલાયા યાર હા મહિના ઉપર થઈ ગયું કે અત્યારે મેં ગીસાનું નાખ્યું તો માં આવો ખાયો ખા કે એટલે બધાને દઈ દીધા પછી કાંઈ આવશે પછી એમાં શું થઈ ગયું પણ એમ પણ ત્યાં બોલાયા છે ને જવું નથી પડ્યું હજી ફોન તો નહીં થયો કોઈનો મારામાં આવ્યો લક્ષ્મણનો એ તારો ફોન શીશો પાવે છે એમ કે એટલે હોય જ નહીં શીશો ફોન એ કે પૈસા લઈ લઈને શીશો ફોન કરી દો છો તું આરે તું લઈને આવી ને ફોન કરે છે એમ અહીંયા આવશે પછી એમ થાય વળે ક્યાં પૈસા વ્યાજ વાળા હું ધારા વાળા છે આમ કોકને એવું થાય મળે સમજે એટલે આપણે જીવી ને કોઈ ખબર ન પડે ને કાંઈ પૈસા છે ને વ્યાજ વ્યાજ કાંઈ પોગાડ્યું નથી ને શું કહીશું પૈસા લાવું જાય કિરણને કહી દઈશું મહિનાનું વ્યાજ તો નાખી એ નાખશે નાખી દઈશ ને ક્યાં જાય છે આધાર આવવાના નહીં આવવાના તને ખબર હોય એટલે પણ ફોન ઉપાડીને શું પણ ફોન સીધો પૂરી નાખો ફોન લે શીશો થઈ ગયો તો સાચી પાછી નહીં હોય અને હવે લઈને આવ્યો તો ને ઓલા લઈને આવ્યો ફોન આવ્યો તો મને કે લઈને આવ્યા પાછો નદી કાંઠે આ તો હું દેવાના નથી દેવાની તો કે પેલા પૈસા ક્યાં પાસે અને બરોબર થઈ ગયો તો સારું. હું તો આપી દો પછી તમે અડધી કલાકમાં આપી દો પછી અડધી કલાકમાં લઈ દો
આને કાન ખમી જાય ખમેવા માંગે એને મહિનો તો કેમ વ્યાજ તો લો હા વ્યાજ દેવું પડે અમે કિરણભાઈ ને ઓળખી આડો ઓળો કરીને દઈ દો હા, તો હું તો આપી દઉં પણ આને દઈ દેવું પડશે ને હું અડધે કલાકમાં લઈશ પાછું અડધે કલાક બીજું વ્યાજ ભરી દીધું ઓલા મહિનાનું 50 મહિનાનું તેમ આપી દો એમાં તમને આપી દઈશું બે ત્રણ આપી દઈશું સારું આજ દે છોકરા તું આજ દે પાનું કાઢ્યું હોત મેં મારે લગો નહીં કે હું કામ રહીશ આમાં આમાં જ રહેવાનું મહેરબાન પાણી પાણી હોય છે જય જાણ એ ભાઈ પેલા પૈસા હું હાંજે અડધી કલાક મળે છે મારે જોઈશે બે ત્રણ જણા ખમી જાય બે ત્રણ હું મળ્યા ખમું તારો તાર વરસાદ હતો કે ભાઈ ધીરે ધીરે ન હોય પછી અલે ભાઈ તારા તો રહેવું હોય તો કાઈ નહીં બરાબર પૈસા નહીં મળે ભાઈ પૈસા જોઈશે એમાં તમે માંડું બોલમાં પૈસા જોઈશે તો વસાડા અમાર હપ્તો હપ્તા વાળા શાંતિ રહે હું વાત કરું છું ને આને તું બાંડું કેમ બોલો મને હવે એટલે પૈસા નો થાય તો બાંડુ બોલે શું કરે તો તમારે લેવા હતા ત્યારે તમે બોલતા ન હોય. દેવાના નહીં તમે માંડું બોલો આમ નો હાલે ને યાર. એટલે પૈસા થાય ત્યારે આપજો એમ તો તમને અરે અમારે બીજે દેવાના હોય ને વાતો કરો કરવાનું હોય ને મારે અરે નહીં દેવા દા કેમ નથી દેવા નથી દેવા એમ. એટલે છોડવાના Look at this dude. Wait till you see the. No, 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 no. આવી વાત કરો મારી સાથે પૈસા જોઈશે. સમજાવો, પૈસા જોઈશે બરાબર? પૈસા દેવા પડશે. અલ્યા પાસ તમારી લપમાં બધું દખાય છે બરોબર વેચો ઈ હાથે લેવાના બોલ આપણે 2 મહિના એટલે પણ પૈસા ઈ ના ધમકીમાં જોઈશે નહીં જો તમે પૈસા કરી એને નો ઓળખી તમે 2 મારી વાત સાંભળો ના ઈને નહીં ઈને કાઢો આ નો હાલે અમે 2 મહિના તમે ખમી જશો 2 મહિના ખમી જશે તમે સમજીને વિચારીને આપો જો 2 મહિના ખમી જશે બરોબર ઓલા પૈસા આને ઈ પણ ઓલા મારા તમે આપ્યા ને તમને એ બધા પૈસા તાર પાસે લાવો મારા બીજા દેવાના 2 મહિના ખમી જાય હું પૈસા દઉં ઈ નથી ભાઈ 15 જી કેડી એ પંજાજી હાલે સમજ તું હાલે એટલે લવ પ્રમાણ ભાઈ હાલો પાછા દે તું લે પૈસા લાખ મળે હું કહું છું હા એમને પણ આવડો કેમ કે ત્રણ દિવસ પછી મારા પૈસા જોઈએ એટલે હું તો મારા તાણ દે એટલા તારો મહિનો ઉપર તો માં તું સમજે છે ક્યારે બધું સમજો છું આજે તમે પ્રેમથી પૈસા દીધા એમ નહીં. મપટી દાદા બોલ લઈ ગયો હું તમને ભાઈ હું કોઈને તમારે જરૂર હોય તો તમે મેકીએ. પૈસા 2 મહિના ખમી જાવ છો વળી 2 મોડા ફરી જુનાગઢ જાવ લેતા એમ નો મળે તું પછી તારી ઉપર વિશ્વાસ વારી લઈ જાય મારા બાત ની છે મેં એમને લઈ તો હાલા જતા ને બોલ લે ચાલો પૈસા નો પણ લઈ જા ભાઈ લઈ એને લઈ ગયા અમે પૈસા આપી દઈશું ને 3 દિવસ પછી આ પૈસા આપી દઈશું પેલા લઈ લઈશું ફોન એ ખાતા રે વ્યાજ આવ આમને બહુ પેલા તમે આવા દે ને આવા તું લઈને એક આવ્યો મિનિટ, મેં અપાયા હતા, મેં અપાયા હતા. હું ભૂલી પાછો જાવ તું મારી માથે નાખે. ભાઈ આવું થાય એલા રાખે નાખી દઈશું ક્યાં